વિરામ બાદ આપનું સ્વાગત છે। આગળ વાત કરીએ તો આધુનિક સમયમાં એઆઈ ટેકનોલોજીનો ઉપયોગ વધી રહ્યો છે, ત્યારે અમદાવાદ મનપાએ પણ પાંજરાપોળના પશુઓના મોનિટરિંગ માટે એઆઈ ટેકનોલોજીનો ઉપયોગ શરૂ કર્યો છે। અમદાવાદ કોર્પોરેશન દ્વારા પશુઓની તમામ હરકતોની મોનિટરિંગ માટે હવે એઆઈ ટેકનોલોજીથી સજ્જ નેક બેન્ડ વસાવવામાં આવ્યા છે, જેના દ્વારા તમામ ઢોરની મૂવમેન્ટના ડેટા મોબાઈલમાં રેકોર્ડ થશે, જેના આધારે તેની સારવાર અને ખાનપાન માટે વ્યવસ્થા કરવામાં આવશે। પૂના સ્થિત એક એઆઈ ટેકનોલોજી બેઝ કંપની છે કે જેને આ નેક બેલ્ટ કાઉ ફિટ આયુષ્યમાન એવી રીતનું એક પ્રોડક્ટ લોન્ચ કરેલી છે અને આનો ઉપયોગ અમૂલ ડેરી અને બનાસ ડેરીમાં 250થી 300 પશુઓમાં કરવામાં આવેલ છે। એના અનુભવ અને એમાંથી પ્રેરણા લઈ અને મ્યુનિસિપલ કોર્પોરેશનમાં પણ આપણે ત્યાં રાખવામાં આવતા આ રખડતા પશુઓના આરોગ્યને ધ્યાનમાં લઈ આ પાયલોટ પ્રોજેક્ટ મ્યુનિસિપલ કોર્પોરેશને શરૂ કર્યો। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની સીએનસીડી વિભાગની ટીમ બનાસકાંઠા અને અમૂલ ડેરીની મુલાકાત લીધી હતી, જ્યાં આ નેકબેન્ડ અંગે માહિતી મળી હતી, જે બાદ એઆઈ ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે। નેકબેન્ડથી પશુ કેટલા કલાક ઊભા રહે છે, કેટલા કલાક બેસે છે, ખાય છે કેટલું, વાગોડે છે કેટલું, તેમના શરીરનું તાપમાન, એની બીમારી, આ તમામ બાબતનું અપડેટ અધિકારીઓને સતત મળતું રહેશે, જેથી પશુઓ અંગે માહિતી અને તેની સારવાર અને કાળજી પણ લઈ શકાશે। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન હવે ટેકનોલોજી તરફ વળી છે અને અલગ અલગ જે કરુણા મંદિરો બનાવ્યા છે ને તેમાં ગાય છે, તેમાં એઆઈ ટેકનોલોજીથી સજ્જ એક નેકબેન્ડ છે તે ગાયો માટે લાવવામાં આવ્યા છે અને આગામી સમયમાં એ જે તે પશુ છે તેને કઈ પ્રકારની ટ્રીટમેન્ટની જરૂર છે અથવા તો કઈ રીતે તેની વર્તણૂકો છે તે તમામ બાબતોને લક્ષમાં રાખીને તેની સાથે એ જ પ્રમાણે ટ્રીટમેન્ટ આપવામાં આવે તેના માટે થઈને આ પ્રોજેક્ટ લોન્ચ કરાયો છે। મહાનગરપાલિકા સંચાલિત બાકરોલ અને દાણીલીમડા ઢોરવાડામાં 750 જેટલા પશુઓ છે। જો આ પાયલોટ પ્રોજેક્ટ સફળ થાય તો તમામ પશુઓ માટે આ નેક બેન્ડ વિકસાવવામાં આવશે। કેમેરામેન સંદીપ રાઠોડ સાથે કશ્યપ જોશી, સંદેશ ન્યૂઝ, અમદાવાદ।